બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે। એક શહેરની અંદર પતિ પત્ની રહેતા હતા અને પતિનો પગાર ખૂબ જ ઓછો છે અને આમાં બંનેનું માંડ માંડ ગુજરાન ચાલતું હતું। અને એક દિવસ પત્નીએ એના પતિને કહ્યું કે મારા માથાના વાળમાં નાખવાની હેર ક્લિપ તૂટી ગઈ છે, શું તમે મને લાવી દેશો? અને ત્યારે એના પતિએ એની પત્નીને જવાબ આપ્યો કે હમણાં હું તારા હેર ક્લિપ નહીં લાવી દઉં, કારણ કે મારા કાંડે બાંધેલી ઘડિયાળમાં સેલ ખાલી થઈ ગયો છે અને મારી ઘડિયાળ પણ ઘણા સમયથી બંધ છે। હું એમાં સેલ પુરાવી નથી શકતો, મારી પાસે એટલા પૈસા નથી, એટલે તારી હેર ક્લિપ લાવી નહીં શકું। અને પતિ આટલું કહી અને કામે જતો રહેશે। અને સાંજે પતિ આવે છે। પતિને એના પત્નીના લાંબા વાળ ખૂબ જ ગમતા હતા અને ઘેરે આવીને જુએ છે તો એની પત્નીએ વાળ ખૂબ જ ટૂંકા કરી નાખ્યા હતા। અને પતિ એની પાસે જઈને કહે છે કે ત્યાં તારી વાળ સાથે શું કર્યું છે, તારા વાળ કેમ ટૂંકા કરાવી નાખ્યા? અને ત્યારે એની પત્નીએ પતિના હાથમાં નવી ઘડિયાળ આપતા કહે છે કે મેં મારા વાળ કપાવી અને વેચી દીધા છે અને એના જે રૂપિયા આવ્યા છે એ તમારા માટે નવી ઘડિયાળ લઈ આવીશું। અને પત્ની એના પતિના કાંડામાં જુએ છે તો જૂની ઘડિયાળ હતી નહીં। અને પત્ની એના પતિને પૂછે છે કે તમારા કાંડામાં રહેલી જૂની ઘડિયાળ ક્યાં? અને ત્યારે પતિ એની પત્નીને કહે છે કે મેં મારી જૂની ઘડિયાળ વેચી અને તારા માટે વાળમાં નાખવાની હેર ક્લિપ લઈ આવ્યો છું। અને બંને એકબીજાની સામે જોતા જ રહી ગયા અને બંને હસી પડ્યા। અને બાપુ આ નાનકડા પ્રસંગ ઉપરથી સમજવાનું કે પતિ પત્ની એકબીજાને પૂરક રહી, એકબીજાને સમર્પિત રહી અને એકબીજાના સપના પૂરા કરવા માટે જો જિંદગી જીવશે ને તો એ જિંદગી ખૂબ જ સુખરૂપ હશે, એ જિંદગી ખૂબ જ આનંદિત હશે। આ નાનકડો પ્રસંગ જેને સમજાય એને વંદન। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।